રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં ચડ્ડી ગેંગનો આતંક જોવા મળ્યો છે। 4 જેટલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમણે એક જ રાતમાં 3 મકાનોના તાળા તોડ્યા હોવાનું સામે આવ્યું છે। મોડી રાત્રે 2 થી 3ના ગાળામાં બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ચોર ટોળકીએ આ વિસ્તારમાં ચોરી કરી છે કે કેમ કે કઈ કિંમતી વસ્તુઓની ચોરી થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી। આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને ફરિયાદ નોંધાયા બાદ જ ચોરીનો ચોક્કસ આંકડો સામે આવશે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતીય શખ્સો નાસ્તાની લારી, ભંગારવાળા, ફર્નિચર વેચાણ લાદી, ઇલેક્ટ્રિક રિપેરિંગ તથા કડિયા કામ કરી દિવસમાં વિસ્તારની રેકી કરી ચોરીને અંજામ આપી રહ્યા છે। રાપર, ફતેગઢ, સલારી તથા વાડી વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો બન્યા છે। સ્થાનિક પોલીસ બારાતુ શખ્સોની સામે તપાસ કરી આઈડી પ્રૂફ રાખી બારાતુ શખ્સો સામે પગલાં લેવાની માગણી ઉઠી છે।